આપની સમક્ષ ભાઈ મારા મિત્રો અને દીકરાઓ નાના બાળકો 5 મિનિટ શાંતિ જાળવજો। હું તમને એક સૂત્ર અહીંથી આપીશ, એ સૂત્ર મુજબ આપ તમારે મારી સામે થોડુંક એક વાત કરવાની છે અને દોર ચાલુ કરવાનો છે। બેટા શાંતિ જાળવો, મત દીકરો આ બાજુ આવી જા, અહીંયા આવી જા, આ બાજુ આવી જાઓ। અહીંયા લખ્યું છે ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું મનાવીશું મનાવીશું, આવું આપણે 3 વાર બોલવાનું છે। એ આપણે બોલવાનું છે અને સાથે સાથે એનો ડેમો પણ અહીંયા જે છે એ આ ભાગ્ય આત્મા દહનની જે નનામી ઠાઠડી અને આ ડાગલો જે છે એ આપણે અહીંયા એનો ડેમો કરશું, બધું થશે। પરંતુ તે પહેલા કે અહીંયા બિરાજમાન IRS અરવિંદ સોનટકે સાહેબ છે, એમની બાજુમાં મનીષાબેન મહિડા છે, એમની બાજુમાં જે બિરાજમાન છે એ આપણા અહીંયા માંગરોળ શહેર અને માંગરોળ પંચભાઈઓમાં પટેલ છે વિનોદભાઈ, સાથે બાજુમાં હું અશોકભાઈને પણ નમ્ર વિનંતી કરીશ કે તેઓ આવે। એની સાથે સાથે હું આભારી રહીશ સમગ્ર મિત્રોનો, અને એથી વધારે જો હું કહું તો આ મારા પિક્ચરની અંદર આ જે મૂવી અહીંયા તમે જોશો, અહીંયા પિક્ચર જોશો, એની અંદર હીરો તરીકેની જેની એન્ટ્રી છે એવા હિત ગોહિલનું પણ અમે સ્વાગત કરીએ છીએ। હિતે આની અંદર કામ કર્યું છે, તમારા આ પિક્ચરની અંદર હિતે કામ કર્યું છે, એટલે હિતનો પણ અમે આભાર માનીશું। ચંદુભાઈ રાવલિયા જે કેશોદથી આપણા આ બરગડાની અંદર જુનાગઢ જિલ્લામાં જો કેશોદ છે, કેશોદની અંદર જે ભીમા બાપા રાવલિયા એમના સૌથી નાના દીકરા છે, એડવોકેટ છે, અને એમણે પણ આપણા માટે અહીંયા સમય ફાળવ્યો છે। એની સાથે સાથે અમે બધાએ હોઈએ, આ બધો પરિચય આપું છું 5 જ મિનિટની અંદર, અમે બધાએ હોઈએ અને અમારું નજરાણું ન હોય, એ નજરાણું એવું છે કે જુનાગઢની અંદર હીર ફિલ્મ્સ જુનાગઢ મીર સ્ટુડિયો જેને બેદીપ માન કરનાર એવા મુકેશભાઈ કટારિયા, આ મુકેશભાઈ કટારિયાનું આ બધું ઉભું કરેલું છે એ મુકેશભાઈ કટારિયાનું છે, આપણે એમને તાળીઓથી વધાવી લઈએ। એનું કારણ છે કે કોઈ પણ કાર્ય છે ને ટીમ વર્ક વગર થતું નથી। અમે અહીંયા આવીને ખાલી ખાલી બેસીએ પણ તમે પણ ન હો ને તો આ કાર્ય સફળ થાય નહીં। એકવાર તમને બધાને જોરદાર તાળીઓથી વધાવીએ। જય ભીમ। આ વાત એટલા પડે છે, સાથે સાથે મારો તો મને તો તમે બધા જાણો છો, ઓળખો છો, ઘણી જગ્યાએ મળો છો। મારું નામ છે અશોક ધર્મબંધુ પાગલ બાબા, અને પાગલ બાબાનું નામ એટલે આખું સૌરાષ્ટ્ર જાણે છે। જો એ ખુદની બડાઈ કરવી અથવા તો પરિચય દેવો એ યોગ્ય છે, તો આ રીતે હું ઘણી વખતે વાત કરતા કરતા એવું કહું છું કે સાહેબની જયારે પોસ્ટ હતી, 2 મિનિટ જ લઈશ બેટા શાંતિ જાઓ, સાહેબની જયારે પોસ્ટ મુંબઈની અંદર હતી તો બચ્ચન હોય, શાહરુખ ખાન હોય, સલમાન ખાન હોય, આમિર ખાન હોય, દિગ્ગજ ગમે તેવડો મોટો કલાકાર હોય જેને મહાનાયક કરીને લોકો માને છે, એવા વ્યક્તિને એક પિક્ચર બનાવે તો 5 કરોડ 10 કરોડ 15 કરોડ 20 કરોડ રૂપિયા લે, પૈસા કમાય, પણ પૈસા છે એ પાછા સરકારને આપવા હોય ને તો એના માટે થઈને એને તમે બધા જાણો ઇન્કમ ટેક્સ ભરવો પડે, અને ઇન્કમ ટેક્સના સાહેબ છે જે કમિશનર છે, સાહેબ શાહરુખ ખાન ને મળવું હોય ને તો 1 કલાક વેઇટ કરવો પડે। જો આજની તારીખે આ કોઈ બડાઈ નથી કરતો, પણ જો આપનો શ્રેય હોય તો માત્ર ને માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો શ્રેય છે। બાબા સાહેબની આંબેડકરની બદોલત આજે સાહેબને હું નમ્ર સર આપ થોડા, હું घड़ी वक्त कहता हूँ कि ये कोट भी मेरे बाबा की बदौलत है, ये शूट बूट और टाई भी मेरे बाबा की बदौलत है, इसलिए है कि वो सर आईआर से અને જો એવડા મોટા સાહેબ આપણી વચ્ચે આવી અને આપણું કામ કરતા હોય, આપણું કામ એટલા માટે આપણું એટલે એનું એને આમ કદાચ ઊંઘી જાય ને તો એને કઈ ફરક ન પડે સાહેબ,
ઉગી જાય ને તો ફરક ન પડે. એનું કારણ કહું કે મારે 300 રૂપિયા કમાવા હોય ને તો ટેકા ખાય, પગના પરસેવા હાંજે આવીને થાકીને તે થઈ જાય ને બે કા વરે કદાચ આદત હોય તો ટેકો પાણી લઈ લે એવી પરિસ્થિતિ થઈ જાય. પણ સાહેબનો જે મને ના પાડી છે પણ મારે કેવું પડે એટલા માટે સાહેબનો પગાર આટલો છે 3 લાખ રૂપિયા, પણ એ જો પગાર હોય તો માત્ર ને માત્ર બદોલત છે બાબા સાહેબ આંબેડકરની, અને બાબા સાહેબ આંબેડકરની બદોલત છે આપણી વચ્ચે છે, અને એ આપણી વચ્ચે છે એટલે આપણે એમનો કાર્યક્રમ નિહાળીશું. અને ટૂંક સમયની અંદર હું મુકેશભાઈને નમ્ર વિનંતી કરીશ, ભાગ્ય આત્મા દહનનું જે મૂવી છે એ આપની વચ્ચે રજૂઆત કરે. જોરદાર તાળીઓથી વધારીએ. જય ભીમ, નમો બુદ્ધાય. भगवान के नाम से दे दो साहब, भगवान के नाम से दे दो। अरे भाई भगवान को मानते हो ना? हाँ साहब, मानता हूँ साहब। अरे भाई भगवान को मानते हो तो भगवान तो अमीर है, भगवान को से कैश लो, भगवान से चेक में लो, भगवान से डीडी में लो, भगवान तुमको जितना देगा उससे डबल मैं दूंगा, लेकिन भगवान को मांगो भाई। साहब भगवान होता तो मैं भी क्यों मांगता। निरीश्वरवाद एक विज्ञान है, एक सत्य है, और यही जीवन का सच्चा आनंद है। निरीश्वरवाद इस सच्चाई को समझने के लिए कृपया हमारे साथ जुड़िए। जय भीम, जय विज्ञान, जय निरीश्वरवाद। ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો જ્યોતિષીની તજવીજ છે. ભાઈ જ્યોતિષીની તજવીજ છે. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. આ તો જ્યોતિષીની તજવીજ છે. અંધશ્રદ્ધાનું અંધારું આત્માનું નહીં ઠેકાણું, ગોરનું તરબાણું ક્યારે નહીં ભરવાનું. વર મરો, કન્યા મરો, ગોરનું તરબાણું ભરો. યજમાન અહીં 50ની નોટ મૂકો. અંધશ્રદ્ધાનું અંધારું આત્માનું નહીં ઠેકાણું, ગોરનું તરબાણું ક્યારેય નહીં ભરવાનું, ક્યારેય નહીં ભરવાનું. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. આ તો જ્યોતિષીની તજવીજ છે. હવે ભૂત નથી નડવાનું, અંધારું છે ટળવાનું,
ભાગ્યને છે બાળવાનું, બગાડો નહીં તમે નાણું. મહેનત કરો, ડટિંગ છોડો, દોરા ધાગા તોડો, અજવાળા કરો. હવે ભૂત નથી નડવાનું, અંધારું છે ટળવાનું, નસીબને બાળવાનું, વિજ્ઞાનનું આવ્યું ટાણું, વિજ્ઞાનનું આવ્યું ટાણું. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો જ્યોતિષીની તજવીજ છે. ભાઈ જ્યોતિષીની તજવીજ છે, આ તો ડરપોકોની તરકીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો જ્યોતિષીની તજવીજ છે. ભાઈ જ્યોતિષીની તજવીજ છે. सभी विज्ञानवादी, तर्कवादी और मानवतावादी लोगों को मेरा सप्रेम जय भीम, नमो बुद्धाय। आज हम एक बहुत ही महत्वपूर्ण विषय के बारे में आपको जानकारी देने वाले हैं। विषय बड़ा ही जटिल है, पेचीदा है और गंभीर भी। हम सभी एक रोग से त्रस्त हैं और वो रोग कोई शारीरिक रोग नहीं बल्कि मानसिक रोग है। हजारों वर्ष पुराना रोग है जिसकी जानकारी हमें बड़े बड़े दार्शनिकों ने, वैज्ञानिकों ने, तर्कशास्त्रियों ने और समाज सुधारकों ने हमें दी, लेकिन हम उसे लेने में कामयाब नहीं हो पाए। हमारा इतिहास हमें अनेक धर्म और धर्मशास्त्रों के बारे में बताता है। हर धर्म में धर्म से जुड़ी कहानियां तथा लिखित साहित्य भी है। वेदों से लेकर उपनिषदों तक, जातकों से लेकर कुरान बाइबल तक, पंचतंत्र की कहानियों से लेकर अलिफ लैला की कहानियों तक, इन सभी कहानियों के द्वारा हमारे बचपन से ही हम पर धर्म के संस्कार डाले जाते हैं और इन संस्कारों द्वारा हमें डराया जाता है। उनमें से कुछ संस्कार है जैसे हमारा नसीब किसी और ने लिखा या हमारे नसीब में है वैसा ही हमारे साथ होगा। दूसरा संस्कार होता है आत्मा का, हमारी आत्मा का ऐसा होगा, हमारी आत्मा का वैसा होगा, आत्मा असंतुष्ट होगी इत्यादि। और साथ साथ भाग्य नसीब आत्मा का भय दिखाया जाता है ताकि हम भगवान का अस्तित्व मानने लगे या भाग्य का अस्तित्व माने या फिर आत्मा का। भाग्य, नसीब, आत्मा, धर्म विपाक, अहंकार इत्यादि संस्कार हमारे जीवन में आते हैं, हमारे मन मस्तिष्क में घर कर कर बैठ जाते हैं और फिर हमारा विज्ञान से नाता तोड़ने का कार्य आरंभ करते हैं। हमारा आत्मविश्वास कम करने का कार्य शुरू कर देते हैं, हमें पूजा पाठ से जोड़ देते हैं, हमें कर्मकांड से जोड़ देते हैं और हम इंसान जिसमें दुनिया बदलने की प्राकृतिक शक्ति है, जीवन के विकास की ओर आगे बढ़ने की शक्ति है, दुनिया का भला करने की शक्ति है, लेकिन हम इस कर्म धर्म विपाक में फंस जाते हैं। हम फंस जाते हैं क्योंकि हम डर जाते हैं। हमारे नसीब में क्या होगा, मरने के बाद हमारी आत्मा का क्या होगा। अगर ऐसा नहीं करेंगे तो परिवार का नुकसान तो नहीं होगा ना, नौकरी व्यापार में नुकसान तो नहीं होगा। और फिर पूजा पाठ शुरू हो जाता है। हमारा बहुमूल्य समय, हमारी बेशकीमती ऊर्जा तथा हमारे मेहनत से कमाया पैसा हम इसमें व्यय कर डालते हैं, खर्च कर डालते हैं। और हमने देखा है कि इस किस्मत, आत्मा, भाग्य के संस्कार ने मानवता के विकास की प्रगति में बाधाएं ही डाली है। और इसीलिए इन दक्यानुसी संस्कार को खत्म करने के लिए, नष्ट करने के लिए हमने विज्ञान और सत्य के दर्शन का अभियान चलाया है और वह है 22 प्रतिज्ञा अभियान। और इसी अभियान के तहत हम मनाते हैं एक त्योहार, भाग्य आत्मा दहन त्योहार। धर्म ने हमें बहुत त्योहार दिए हैं, हर मौसम के लिए, हर महीने के लिए। हर त्योहार में हम अपना समय और धन खर्च करते हैं, पर उसके एवज में हमें क्या मिलता है?
अशिक्षा और अविद्या। इन धार्मिक त्योहारों से हम में अंधविश्वास जागृत होता है, जो हमें हमारे जीवन को अंधेरे में धकेल देता है। इसी अंधविश्वास को मिटाने के लिए हम मनाते हैं भाग्य आत्मा दहन उत्सव। अब सवाल उठता है कि ये त्योहार कब, कैसे और क्यों मनाएं? इन सवालों का जवाब पाने के लिए हमें जरा सोच विचार करना पड़ेगा। तो पहले हम जानते हैं क्यों मनाएं भाग्य नसीब आत्मा दहन त्योहार। भाग्य नसीब आत्मा दहन के त्योहार में हम भाग्य नसीब आत्मा का पुतला बनाकर उसकी प्रेत यात्रा निकालकर उसका अंतिम संस्कार करते हैं। उसका प्रेत जलाते हैं और वह जलाने के बाद हंसते हैं, नाचते हैं, गाते भी हैं, मिठाइयाँ भी बांटते हैं और यह मानते हैं कि आज से हम भाग्य नसीब आत्मा नहीं मानेंगे। ऐसा करने से भाग्य, आत्मा, नसीब, भगवान, स्वर्ग, नर्क इन सभी का भय हम में से नष्ट हो जाता है और हम अभय होकर विज्ञान की शरण में जाते हैं, जिससे हमारा, हमारे परिवार का, हमारे समाज का, देश का और पूरी दुनिया का भला हो सकता है। तो हमने जान लिया है कि त्योहार क्यों मनाएं। अब हम जानेंगे कि त्योहार कब मनाएं। दिसंबर के आखिरी सप्ताह में 24 या 25 तारीख को हम ये त्योहार मना सकते हैं। इसके कुछ कारण इस प्रकार से हैं। जैसे कि सबको पता है कि यह साल का अंतिम सप्ताह होता है। क्रिसमस के चलते बच्चों को स्कूल की छुट्टियां भी होती है और सबसे महत्वपूर्ण बात यह है कि नए साल की शुरुआत होती है। जब हम 24 या 25 तारीख को भाग्य नसीब आत्मा इनको जलाते हैं, भयमुक्त हो जाते हैं, तो नए साल में नए चेतना और प्रेरणा के साथ हम नई शुरुआत कर सकते हैं। और इतिहास के पन्नों में देखा जाए तो इसी तारीख को बोधिसत्व डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने मनुस्मृति का दहन किया था। इसलिए हर वर्ष 24 या 25 दिसंबर को हम ये त्योहार मनाते हैं। अब तीसरा और अंतिम सवाल ये है कि ये त्योहार कैसे मनाएं। तो चलो जानते हैं क्या क्या तैयारियां करनी है इस त्योहार को मनाने के लिए। सबसे पहले जरूरी होता है इच्छा शक्ति कि मुझे ये करना चाहिए। उसके बाद महत्वाकांक्षा कि हाँ मुझे ये करना ही होगा। और इसके बाद समूह कार्य, जिसे हम टीम वर्क भी कहते हैं। एक बार यह तय हो जाए कि यह नसीब आत्मा दहन त्योहार मुझे मेरे मोहल्ले में, बस्ती में, गांव में, शहर में मनाना है, तो बस समविचारी लोगों की एक टीम बना लीजिए और शुरू कर दे इस महत्तम कार्य को। टीम तैयार होने के बाद आप समाज में इस त्योहार के प्रति जागरूकता लाने के लिए मीटिंग ले सकते हैं, पॉम्पलेट, पोस्टर छपवाकर उसकी पब्लिसिटी कर सकते हैं, नुक्कड़ मीटिंग ले सकते हैं, ताकि यह त्योहार लोगों तक पहुंचे, इसका महत्व लोगों को समझे और लोग इस त्योहार को मनाने के लिए प्रोत्साहित हो, जाति नाम का रोग खत्म हो। यह त्योहार पूरा एक इवेंट होता है। इसमें जो तैयारियां करनी होती है वो इस प्रकार है। सबसे पहले इस त्योहार को मनाने का स्थान तय करें, उसकी सरकारी परमिशन भी ले लें। उसके बाद पत्रिका छपवाए और उसका वितरण करें ताकि ज्यादा से ज्यादा लोग इसमें शामिल हो। कार्यक्रम की पब्लिसिटी भी करें। तो ये हो गई शुरुआती तैयारी। अब थोड़ा आगे बढ़ते हैं। जैसे कि ये भाग्य नसीब आत्मा के दहन का त्योहार है, तो हमें प्रेत का दहन करना है, तो हमें प्रेत यानी बॉडी भी चाहिए। जानिए कैसी होगी आत्मा नसीब अहंकार की बॉडी। आत्मा नसीब की डेड बॉडी कुछ इस प्रकार की होती है। हम एक सिंबॉलिक बॉडी बनाते हैं। एक कैदी जिसके हाथों पैरों में हथकड़ियां हैं, जो जेल के कपड़े पहना है और उस पर लिखा है भाग्य नसीब आत्मा जहर विचार विष विचार। इसी के साथ हमारे घर में ऐसे कुछ साहित्य हो जो अंधश्रद्धा फैलाते हो, जैसे पोथियां, वैदिक किताबें, हाथों पैरों में, गले या कमर में बांधे हुए धागे, मालाएं इत्यादि। इन सबको भी हम डेड बॉडी पर रखते हैं ताकि इन्हें हम जला सके। और ये हो गई हमारी भाग्य नसीब आत्मा की डेड बॉडी। इस बॉडी की हम शव यात्रा निकालते हैं बाजे गाजे के साथ, आनंद और उत्साह के साथ। और सबसे खास बात यह है कि परंपराओं को तोड़कर इस शव यात्रा को उठाने की, शव यात्रा को ले जाने की और शव यात्रा जलाने की यानी अंतिम संस्कार की जिम्मेदारी महिलाओं को देते हैं। और बाजे गाजे के साथ निकलती है शव यात्रा भाग्य नसीब आत्मा की। गाजे बाजे डीजे के साथ शव यात्रा गांव से, गलियों से, बस्ती से निकलती है और पहुंच जाती है उस मैदान में जहां मुख्य कार्यक्रम है अंतिम संस्कार का। वहाँ यह शव रखा जाता है। मान्यवरों के माध्यम से आत्मा भाग्य के मरने की आनंद सभा होती है, आनंद व्यक्त किया जाता है, तालियां बजती है, आनंद मनाया जाता है। भाग्य नसीब आत्मा की बॉडी के इर्द गिर्द कर्म विपाक, अहंकार, भाग्य, नियंत्रक शक्ति ऐसे बैनर भी लगाए जाते हैं ताकि ये पता चले कि किसकी बॉडी का दहन हो रहा है। अब वक्त हो चला है
अंतिम संस्कार का। जलाने के लिए डेड बॉडी को रखा जाता है। तालियों की गूंज के साथ, गाजे बाजे के साथ, हंसते खिलखिलाते महिलाओं द्वारा जहर विचार, विष विचार वाली आत्मा, नसीब, भाग्य की बॉडी को जलाया जाता है। लोग नाचते हैं, गाते हैं और आत्मा, नसीब, भाग्य, स्वर्ग, नर्क से भयमुक्त हो जाते हैं। लोगों के भाषण होते हैं, लोग मिठाइयाँ बांटकर खुशी मनाते हैं। तो ये है भाग्य नसीब आत्मा दहन त्योहार, जिसे मनाने से हम हर प्रकार की अंधश्रद्धा, भय, दुख से मुक्त होते हैं और आनंद, स्वयं विश्वास, स्नेह, मैत्री, प्रेम, बुद्धिवाद से जुड़ते हैं, विज्ञानवाद से जुड़ते हैं, अपनी और अपने समाज की मानसिक गुलामी को खत्म कर सकते हैं। तो आप भी ये त्योहार अपने गांव, गली, मोहल्ले में मनाइए, अपने शहर में मनाइए और भाग्य नसीब आत्मा से छुटकारा पाइए। અહીંયા જે પિક્ચર બતાવવામાં આવ્યું એમાં જેણે રોલ કર્યો છે એ હિતને હું અહીંયા બોલાવવા માંગીશ। સાથે સાથે અહીંયા જેટલી જહેમત ઉઠાવી આપને જે પંચ ભાઈઓને અહીંયા બધાએ બોલાવ્યા છે એ જેનું આંગણું છે અશુકભાઈ અને આપના પંચના પટેલ એટલે કે વિનોદભાઈ, આ ત્રણ વ્યક્તિ અહીંયા આવે એવી અમારી નમ્ર વિનંતી છે। હિત ક્યાં છે? દાદાજીનો માણસ તમે બધા હસતા હતા ને, ઓલો મીઠાઈ ખાઈ જતો તો એ હું છું, મીઠાઈ ખાઈ ગયો ને એ હું છું। પછી આ જે ઓલી નનામી જે ઉપાડીને બેનો ફરે છે ને એ અમારું જુનાગઢનું કરુણા મહિલા મંડળ એટલે કે બેન શ્રી મનીષાબેન મહિડા છે। ભાઈ હવે બેટા પછી આપણે કરવાનું જ છે હમણાં, આગળ જઈ જા, આગળ તો બીજું બધું હેઠું પાડી, બીજું અમને કઈ બીજો ઓલો નથી, બરોબર? અને હા એ તો સમજી ગયો, બે જણા ભાઈ આ બાજુ ઉપાડીને મૂકી દો ને એ બધું બીજું હેઠું પાડી છે। કહેવાનો મતલબ એટલો જ છે કે આ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું। હિતે આ ઓલામાં કામ કર્યું છે મૂવીમાં, તો એનું થોડુંક આપણે 2 મિનિટ પૂરતી વાત સાંભળીએ કે એ શું કહેવા માંગે છે। હિત ગોહિલ। જય ભીમ, નમો બુદ્ધાય। આજે જ્યાં દૂર દૂરથી આવ્યા છે અશોકભાઈ, અરવિંદ સોનટકે સાહેબ, આપણે મુકેશભાઈ, મનીષાબેન મહિડા, તો એ આપણી પાસે કંઈ લેવા નથી આવ્યા, પણ આપણને કંઈ દેવા આવ્યા છે। પણ આપણું કામ કેવું છે કે એક ગામની અંદર એક ગધેડો હોય અને એક ભાઈ હોય, જે ગધેડાનું પૂંછડું પકડે છે, એટલે ઓલો ગધેડો આમ ઢસડે, આમ ઢસડે, આમ ઢસડે, ઓલા ગામવાળા કહે ભાઈ પૂંછડું મૂક તું, તોય મૂકે નહીં, જોરથી પકડું, મૂકે નહીં, લા તને ઢેડો તું લોહી લોહી થઈ ગયો છે, તને પાટા મારે છે, તું પૂંછડું મૂક, ઓલો મૂકે નહીં, તોય ભાઈ ગામવાળાએ નિર્ણય લીધો કે આપણે ગધેડાને રોકાવવો પડશે। એટલે એને બધાએ સામે જઈને ગધેડાને રોકાયો, ગધેડાને રોકાઈને ઓલાને કીધું કે ભાઈ તું પૂંછડું કાં નથી મૂકતો? તો કઈ કે તમને મને લોહી કાઢ્યા છે ઈ દેખાય છે, આ મને પાટું મારે છે ઈ દેખાય છે, મને આખા ગામમાં ઢહેડો ઈ તમને દેખાય છે, પણ આ જે મારી મજબૂત પકડ છે ઈ તમને નથી દેખાતી? એટલે આપણું કામ કંઈક એવું છે કે આપણે ઘણી જગ્યાએ મંદિરોમાં જવા નથી દેતા, તે છતાં પણ આપણે વારંવાર ત્યાં જ જઈએ છીએ। આજે અહીંયા મારી બહેનો પણ ઉપસ્થિત છે, મારી માતાઓ પણ ઉપસ્થિત છે, એટલા માટે મને એક માતા રમાઈની વાત યાદ આવે છે કે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર PhD થઈ અને પોતાના દેશ પરત આવતા હતા ત્યારે એમના મિત્ર મંડળે એક બાબા સાહેબનું સન્માન સમારોહ રાખ્યો। એટલે આ વાતની જાણ માતા રમાઈને થાય છે, એટલે માતા રમાઈ ખુશીથી ઝૂમી ઉઠે છે, કહે છે મારા પતિ આવે છે, વિદેશથી આવે છે, એનું સન્માન થઈ રહ્યું છે, મારી એક ઈચ્છા છે। કેટલી ઈચ્છા કે મારે એનું સન્માન જે થાય ને એ મારે નજીકથી જોવું છે। થોડી વાર થાય માતા રમાને વિચાર આવે છે કે મારે કેવી રીતે જવું એ સન્માનમાં, જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સન્માન થઈ રહ્યું છે, મારી પાસે એક જ સાડી છે અને એ પણ 7 જગ્યાએથી ફાટેલી। વિચાર તો કરો, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર PhD થઈને આવતા હતા ત્યાં માતા રમાઈની સાડી 7 જગ્યાએથી ફાટેલી હતી। એટલે થોડી વાર વિચારમાં પડી જાય છે માતા રમાઈ કે મારે અહીંયા કેમ જવું, હું અહીંયા જઈશ તો બાબા સાહેબનું કોઈ નામ રાખશે। થોડી વાર વિચારતા વિચારતા યાદ આવે છે કે બાબા સાહેબને સાહુ મહારાજે એક કાર્યક્રમની અંદર પગ પહેરાવી હતી, એ પગ મેં સાચવીને મૂકી છે। એ પગ કાઢે છે માતા રમાઈ અને જ્યાં જ્યાં જે જગ્યાએ સાડી ફાટેલી હતી ને એ જગ્યાએ પગ વીંટવી
અને માતા રમાઈ જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સન્માન થઈ રહ્યું છે ત્યાં સ્ટેજ ઉપર નહીં, આવી રીતે તમે લોકો બેઠા છો ત્યાં પણ નહીં, પણ છેટે દૂર એક ઝાડની પાછળ ઊભી અને પૂરો કાર્યક્રમ જોઈ છે. બાબા સાહેબની નજર માતા રમાઈ ઉપર પડે છે એટલે બાબા સાહેબને બધી ખબર પડી જાય છે. થોડી વાર કાર્યક્રમ પૂરો થાય એટલે બાબા સાહેબ માતા રમાઈ પાસે જાય છે. રમાઈનો હાથ પોતાના હાથમાં લઈ અને કહે છે કે રામુ, જો મારે તારો સત્કાર કરવો હોત ને તો હું સોના જેવો કરે. રામુ, જો મારે તારો સત્કાર કરવો હોત ને તો હું સોના જેવો કરે, તો મારા આ સમાજનો સંસાર ઉભો કરવાનો છે, એટલા માટે હું તને ન્યાય નથી આપી શક્યો. આજે જો આપણા સમાજની કોઈ બેન દીકરી માતાઓ સારી સારી સાડી પહેરે છે ને તો એ માતા રમાઈની બદોલત પહેરે છે. જય ભીમ, નમો બુદ્ધાય. અહીંયા આજે ભાગ્ય આત્મા દહનનો જે તહેવાર છે એ જે અમે જે આ કાર્યક્રમ લઈને આવ્યા છીએ એ બાબતે થોડીક વાત કરશે હિત. આજે જ્યાં ભાગ્ય આત્મા દહનનો તહેવાર જે વિજ્ઞાન અને સત્યનું આપણને દર્શન કરાવે છે, આ કાર્યક્રમ 24-25 ડિસેમ્બરમાં ખરેખર હર જગ્યાએ ઉજવવો જોઈએ અને લોકોને સત્યની જાણ કરાવવી જોઈએ. જેવું અરવિંદ સોનટકે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ અરવિંદ સોનટકે સાહેબની હવે કદાચ નોકરી 4 કે 5 મહિના, પણ એ આપણને એવડી મોટી મુવમેન્ટ આપી જાય છે, તો ખરેખર તો આમાં આપણે જોડાવવું જોઈએ. જોડાઈને આ મુવમેન્ટને આપણે આગળ વધારવી જોઈએ. હું એટલું જ કહીશ. જય ભીમ, નમો બુદ્ધાય. હું અહીંના જે પંચના જે પટેલ છે વિનોદભાઈને નમ્ર વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ આ વિષય ઉપર બોલે. જય ભીમ, નમો બુદ્ધાય. અહીં આપણે પધારેલ અરવિંદ સોનટકે સાહેબ જો કે ખૂબ જહેમત ઉઠાવીને પોતાનો જે ખર્ચ આપણે કહી શકીએ તો એ તો આપણે સાહેબને વધારે બિરદાવીએ એમ કહેવાય, પણ જેટલી જહેમત સોનટકે સાહેબ ઉઠાવે છે એની ટીમ ઉઠાવે છે, અશોકભાઈ, બહેન તથા આપણે સાથે આવેલા સાહેબનું નામ શું છે, મુકેશ સાહેબ વગેરે, આપણે હિતભાઈ, આખી તેમની ટીમ છે, એ ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને આ કાર્ય છે પ્રશંસાને પાત્ર છે અને જ્યાં જે ગામડાઓમાં જાય ત્યાં આપણો સાથ સહકાર એને રહેશે અને આપણા તરફથી જેટલી બનતી આપણે એને મદદ કરશું. જય ભીમ, નમો બુદ્ધાય. અહીંયા જે સમાજના ઉત્થાન અને કાર્ય માટે જેનું તત્પર હંમેશા કાર્ય રહે છે એવા કાર્યકર્તા તરીકે તો છે જ, પણ એનું વ્યક્તિત્વ બહુ સરસ મજાનું છે એવા અશોકભાઈ ગોહિલ, એમના જે આ પ્રાંગણની અંદર આ જે કાર્યક્રમ થયો છે એમને 2 શબ્દ નમન. સોનટકે સાહેબ અને એની ટીમ જે અત્યારે આ કામ કરી રહ્યા છે ખરેખર બિરદાવાલાયક છે. તેમજ આ દુનિયાની અંદર જેમ આપણે મૂવીની અંદર જોયું કે ભાઈ અલગ અલગ પ્રકારના ધર્મોની અંદર અલગ અલગ પ્રકારનું જે બધી માણસને અંધશ્રદ્ધામાં જકડી રાખે છે, એ ખરેખર જો વિજ્ઞાનની અંદર અને તમે એમાં ઊંડા ઉતરો તો ખરેખર આવું કાંઈ છે જ નહીં. આપણું ભાગ્ય આપણે પોતે જ ઘડવાનું હોય છે અને એના સિવાય આપણા ભાગ્યને ઘડવાવાળો કોઈ ભગવાન કોઈ હોતો નથી. એટલે ખરેખર આપણા હાથે બંધ થઈ ગયો, સ્વિચ ઉપર કરો. આપણા હાથે જ આપણા ભાગ્યને ઘડવાનું અને આ લોકો જે સોનટકે સાહેબ અને જેની ટીમ છે એ કાર્ય કરતા રહીએ એવી શુભેચ્છા. જય ભીમ, નમો બુદ્ધાય. પ્રચલિત શબ્દો છે એ શબ્દો આપણા મુખે આવ્યા વગર નહીં. આપ બેસી શકો. આપણું નસીબ, આવી બધી બાબતો, ભાગ્ય, નસીબ, એ બધી બાબત ઉપર થોડીક હું વધારે રોશની નાખતા ચંદુભાઈ રાવલિયાને નમ્ર વિનંતી કરીશ. તો સીધા જ આપણે અરવિંદ સોનટકે સાહેબને આપવા જઈએ. અરવિંદ સોનટકે સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ ઉદ્બોધન કરે. बधाने मारा जय भीम, नमो बुद्धाय, जय विज्ञान, जय निरीश्वरवाद, जय संविधान। आपको ये फिल्म अच्छी लगी? थैंक यू। और
મારી ગુજરાતી માતૃભાષા નથી એટલે તમારી સાથે હું હિન્દીમાં વાત કરીશ, ચાલશે? हाँ। ये जो फिल्म में एक सबसे मेन जो हीरो है, उस हीरो से के लिए तालियां अशोक भाई, जबरदस्त। एक महान कलाकार जी, वे तुम्हारे सौराष्ट्र में इतने अच्छे बढ़िया महान कलाकार है, आप लोगों को कदर नहीं। चलिए इनका भी धन्यवाद। हंसाबेन राठौड़ जो आज आई नहीं है, वह भी है, और हितेश गोहिल ने भी अच्छा काम किया उसमें। तो ये फिल्म की शूटिंग हुई जूनागढ़ में। टॉपिक भाग्य आत्मा दहन त्योहार। तो आज आपने ये इसका किसने यूज किया है? एक कोई खड़ा हो जाए। नहीं, आदमियों में से किसने देखा? कोई एक आदमी ने देखा है ना? हाँ, विनोद भाई तुमने जो है या चंद्र क्यों लागे छे तमे? नजदीक दिखता है ना, नजदीक दिखता है ना, हाथ लगा सकते हो उसको। आज का विज्ञान का प्रयोग कर रहा हूं मैं आपके सामने। आपके इधर विज्ञान बताने के लिए कोई आएगा कि नहीं मालूम नहीं। विनोद भाई ने इसमें से चंद्र देखा, चंद्र को ऐसा हाथ लगा, इतना नजदीक दिखता है। चंद्र कितना किलोमीटर दूर है? कोई बता सकता है? 3.5 लाख किलोमीटर, 3.5 लाख किलोमीटर दूर ये चंद्र है। और चंद्र कैसा दिखता है? पत्थर दिखता है ना, पत्थर दिखता है। ये जो यहाँ पत्थर होते हैं ना, ये ऐसे, ये जो पत्थर छोटा पत्थर है, चंद्र एक बड़ा पत्थर है। और ये चंद्र नाम का पत्थर सर ने और बच्चों ने भी देखा है। कितना किलोमीटर है? 3.5 लाख किलोमीटर। और वहां से अगर पृथ्वी को देखोगे आप, तो पृथ्वी आपको इतनी सी दिखेगी। आपको अगर चंद्र पे जाओगे तो चंद्र से पृथ्वी देखोगे तो पृथ्वी कितनी दिखेंगे? बहुत छोटी सी दिखेंगी। अगर मंगल से देखोगे तो फिर छोटी दिखेंगी। और सैटर्न यानी गुरु के पास चले जाओगे तो आपको और इतनी सी बारीक दिखेगी, छोटी सी पृथ्वी दिखेंगी। और उस पृथ्वी पर एक मनुष्य नाम का प्राणी रहता है, मनुष्य नाम का प्राणी रहता है, जो कम से कम 750 करोड़ है, यानी 75,000 लाख इतने मनुष्य नाम के प्राणी रहते हैं। और उस प्राणियों में हम भी है। तो आज आपको विज्ञान के दर्शन करवाने के लिए हमने ये मूवी दिखाई है आपको, क्योंकि आपको कोई ये नहीं बताएगा कि ये चंद्र क्या है। तो ये तथागत बुद्ध जो पहले वैज्ञानिक है, मानव इतिहास में के पहले वैज्ञानिक का नाम है तथागत बुद्ध, उनका विज्ञान आपको बताने के लिए आया हूं। अब बोलने का आगे का पॉइंट ये है कि ये भाग्य आत्मा दहन त्योहार गांव गांव में, गामड़ा गामड़ा में मनाने। अगर आप मनाएंगे तो कोई नुकसान है? भाई मंदिर को मुझे एक बताओ, जैसे मैं अभी अशोक को तो मालूम, मनीषा बहन को भी मालूम है, मुझे एक मंदिर का भगवान ईश्वर परमेश्वर गॉड अल्लाह बता दो कि आपने अकाउंट नंबर दे दिया, तुम्हारे अकाउंट में पैसे दे देगा? नहीं देगा। एक भगवान ईश्वर परमेश्वर अल्लाह गॉड माता जी बता दो कि आपने अकाउंट नंबर दे दिया और अकाउंट में डायरेक्ट पैसा आ जाएगा। अच्छा, ये जब मंदिर मस्जिद चर्च में जितने 40 साल से पूजा करते हैं, बीमार होने के पास भगवान का एंटीबायोटिक आप दवाई मांगते हैं क्या? किसके पास जाते हैं? डॉक्टर के पास। यानी पुजारी 40 साल से घंटी बजा रहा है, जितने मंदिर है 40 साल से घंटी बजा रहा है, बीमार हो गए, भाग गए, मुझे भगवान को, माय डियर भगवान मैंने दवाई आपो, मैंने गोली आपो, मैंने इंजेक्शन आपो, मारा ऑपरेशन करो, ये क्या? वो डायरेक्ट भागकर किसके पास जाता है? डॉक्टर के पास। डॉक्टर पावरफुल या भगवान पावरफुल? डॉक्टर पावरफुल। इसका मतलब है कि जो ईश्वर परमेश्वर की जितने संस्कार है ये असत्य, झूठ है, बिल्कुल झूठ है। और ये तथागत बुद्ध ये पहले वैज्ञानिक है जिसने कहा कि जितनी पूजा कर लो आप बचना नहीं है। इसलिए मंदिरों में जिंदा आदमी दिखते हुए सब मर गए। अब मैं मनीषा को रास्ते में आ रहा था, कोई मामा देव का मंदिर मिला, बोला मामा देव जिंदा है क्या? बोले नहीं, मर गए। हर मंदिर में भगवान मर गया, और जो भगवान मर गए हमको आपको क्या बचाएंगे? तो ये विज्ञान और सत्य के दर्शन करवाने के लिए मनुस्मृति दहन दिवस, जिस दिन बाबा साहब अम्बेडकर ने मनुस्मृति का दहन किया था 25 दिसंबर 1927, हम लोगों ने महाराष्ट्र में 2011 में भाग्य आत्मा दहन का त्योहार मनाना शुरू किए। पूरे देश में, दिल्ली में भी मनाते हैं।
गुजरात में पिछले बार 40 जगह मनाया, राजकोट और आसपास में, जूनागढ़ में मनाया। मेरी आपसे रिक्वेस्ट है, आप डरना मत। अगर भगवान से अगर डर लगता है तो मेरा नंबर उसको दे दो, मोबाइल दे देना। वो भगवान ईश्वर परमेश्वर जितने हैं ना, हमारा व्हाट्सएप नंबर आप ही दो। और ईश्वर परमेश्वर के पास अगर मोबाइल नंबर नहीं है तो मुझे बताओ, उसको मोबाइल भी खरीद के दे दूंगा। अब भगवान के पास तो मोबाइल है ही नहीं, व्हाट्सएप नंबर भी नहीं, तो मैं दे दूंगा। बोलने का मैं डरना नहीं। भाग्य आत्मा दहन का त्योहार आपके गांव में, आसपास के गांव में, गुजरात में, पूरे देश को गुजरात प्रेरणा दे सकता है अगर भाग्य आत्मा दहन का त्योहार आप मनाएंगे। तो आप लोगों ने बहुत इसका आनंद लिया, खुशी हो गई। अशोक भाई जो मेरे लिए बहुत आदरणीय है, इतने महान कलाकार, इन्होंने जबरदस्त काम किया, इनके लिए फिर से तालियां। धन्यवाद। जय भीम। नमस्कार સાહેબ બહુ નાનું અને પ્રવચન તો નથી જ કરતા, આ વાત સત્યની છે, આપણી વચ્ચે મૂકે છે। દીકરાઓ, આ જે આગળ બાળકો બેઠા છે એને બીજી વાર હું બે હાથ જોડું મારા દીકરાઓ। થોડીક વાર વાતો અમે અહીંથી તમારી સામે કરીએ ને, એ થોડીક વાર બહેનો એને ચૂપ બેસવાનું કેમ મારા દીકરા, એટલે બધા લોકોને હું મનીષાબેન મહિડા જે છે તમારી સામે એ પણ બેન જ છે, અહીં ખુરશીમાં બેઠા છે, આપણી સમાજની દીકરી છે। સમગ્ર નારી જાતિ ને જેમ આપણાને માતુશ્રી રમાબાઈ ઉપર ગૌરવ થાય, સાવિત્રીબાઈ ફૂલે ઉપર ગૌરવ થાય, એવું જ ગૌરવ આ બેન ઉપર એટલા માટે થાય છે કે પોતાનું ઘર બહાર છોડીને અમારી સાથે કાર્યની અંદર ભેગા જોડાય છે। બેન, અત્યારે પુરુષોને ટાઈમ નથી અહીંયા આવીને બેસવાનો, તો બહેનો કેવી રીતે આવે? તેમ છતાંય બહેનો આપણી વચ્ચે આવે છે અને જે અમને સહકાર આપે છે। તો હું મનીષાબેન મૈડાને નમ્ર વિનંતી કરી કે આ વિષય ઉપર વાત કરે। જય ભીમ, નમો બુદ્ધાય। જય ભીમ, નમો બુદ્ધાય। આજે અમે જુનાગઢ થી અહીંયા સુધી માંગરોળમાં આવેલા છે। માંગરોળનો વાસ બહુ મોટો છે, પણ એક વાતનું અમને દુઃખ છે, અમે ઘણી જગ્યાએ કાર્યક્રમ કરેલા છે, આ તહેવાર મનાવેલો છે, પણ બહેનો ઘણી બધી આવે છે। આજે એવું અમને હતું કે ઘણી બધી બહેનો આવશે, પણ ખાસ કરીને બહેનોને આવવાની જરૂર હતી। કારણ કે આજે તમે જોયું, આપણે ધરા કોઈ પણ મંદિરમાં પગે લાગવા જાય છે, આપણી બેન દીકરીને ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં મૂકે છે કે મારે છે, છતાંય મંદિરની અંદર જાય। હુકા મેં નાગપુરની અંદર બાબા સાહેબ ડોક્ટરે જ્યાં દીક્ષા લીધી, એ પણ આપણું મંદિર છે। તમે ત્યાં જાઓ, 10 દિવસનો ત્યાં મેળો ભરાય છે, ત્યાં જઈને પગે લાગો, કારણ કે આપણે ગર્વથી ત્યાં જઈ શકીએ છીએ। મંદિરમાં હું કામ એને જવું જોઈએ? બીજી વાત એ છે કે આપણી ઘણી જગ્યાએ મેં જોયું છે, દીકરીઓને ઘણા બધા બ્રાહ્મણો એના રોટલા માટે, એના કમાવા માટે એવું બોલે છે કે આ દીકરીને મંગળ છે। મંગળ કેટલો દૂર છે, હું કામ આપણી પાસે આવે? આપણે આપણી રીતે મંગળને કાઢવાનો છે। એના માટે આ શોર્ટ મૂવી તમને દેખાડી છે કે મંગળ કોઈને નડતો નથી, આપણે આપણા હાથે જ મંગળને નડાવીએ છીએ। કારણ કે આપણે અંદર આપણે એવું આમ વિચારીએ છીએ કે આપણી દીકરીને મંગળ નડે છે એટલે એ નડવાનો છે। જેવા તમારા વિચાર છે એવું થવાનું છે। દીકરી સાસરે જાય એટલે ત્યાં એનું ઘર સરખું ના હાલે તો કે એને મંગળ હતો ને, જો એને નડ્યો, હું કામ એને એ હું થયું એ તમે જાણો, પણ તમારી અંદર જેવા તમે વિચારશો ને એવું જ તમને થશે। અને મંદિર મેં કે ક્યાંય ભગવાન આજે છઠ્ઠીની અંદર વિધાતા 6 દિવસે બાળકની છઠ્ઠી થાય ને, તો ઘણી જગ્યાએ હું તો લેડીઝ છું એટલે મને ખબર હોય છે, કેમ કે બાય લેખ લખે છે। હું કાને આપણે વિધાતાને કોઈ કમસે કમ બાળકની માને દેખાડો દીધો કોઈ દિવસ? કોઈ પણ બાએ એવું કીધું કે મેં વિધાતાને જોઈ, આ વિધાતાએ મારા બાળકના લેખ લખ્યા? તમે લખેલી બુક વાંચી ક્યારે નથી? હુકામે આપણા લેખ આપણી રીતે જ લખવાના છે, આપણા નસીબ આપણી રીતે બનાવવાના છે। આપણે કામીએ ને તો જ આપણું ઘર હાલવાનું છે। ક્યાંયથી ભગવાન આવીને તમને આપી નથી જવાનો। માતાજીની માનતા કરીને ઘરમાં બેસી જાઓ, જો તમને માતાજી આપી જાય તો કાંઈ નથી આપવાના ને। એટલા માટે અમે અરવિંદ સોનટકે સર એ પણ કમિશનર છે, એને 2-2.5-3 લાખ પગાર છે। શનિ રવિમાં ઘરમાં બેસીને આરામ કરે, ફરવા જાય, છતાં એવું ઈચ્છે છે કે આપણા સમાજની અંદરથી અંધવિશ્વાસ જાય। પૂરે ગુજરાત में ये अंधविश्वास काढવાનું કારણ કરે છે। તો આપણે કમસે કમ એને અમે સપોર્ટ તો કરીએ છીએ કે કાંઈ વાંધો નહીં, રાતના 12 વાગે અમે એના ભેગા હોઈએ
છે, અમને પેટમાં પાણી નથી હલતું કે જેવા અમને ઘરેથી લે છે ને એવા જ અમને ઘરે પાછા છોડે છે. હું એકલી હોઉં છું. ઘણી વખત જે પિક્ચરની અંદર રમાબેન છે, હંસાબેન રાઠોડ પણ અમારી હારે હોય છે. અમે બે લેડીઝ હોય છે. અમે 3-4 વર્ષથી એમની હારે હોય છે, પણ અમને ક્યારેય તકલીફ પડવા નથી દીધી. એ કમિશનર છે છતાં અમને પૂછે છે, બેન પાણી પીવું છે, ચા પીવો છે, જમવાનો ટાણો થાય છે તો અમને જમાડે છે. અમે તો એમની હારે કોઈ 1 રૂપિયો ખર્ચ નથી કરતા. એ એટલા પૈસા ખર્ચે છે તો કમસે કમ આપણે એને સપોર્ટ તો કરીએ. આપણે આપણા ઘરવાળાને એટલું તો કહી શકીએ જ કે અમે મોડા વહેલા આવશું પણ અમે સહી સલામત ત્યાં પહોંચી જશું. જય ભીમ, નમો બુદ્ધાય. જીવતા માણસનો જોજો આ વાત મારી સાંભળજો બહેનો દીકરીઓ. ખાસ તમને આ માંગરોળ એક એવું ગામ છે કે અહીંયા 1500 ઘરનો વાસ છે અને 1500 ઘરમાંથી માત્ર 2-2 જણા નીકળે ને તો 3000 લોકો ભેગા થાય. કેટલા? 3000 માણસો. પણ આપણાને માત્ર ને માત્ર સેલિબ્રેશનમાં મજા આવે છે. આપણો ઉદ્ધાર આપણા હાથમાં છે. આપણો ઉદ્ધાર આપણે સ્વયં કરી શકીએ તેમ છે. એટલે તથાગત ગૌતમ બુદ્ધે 2000 વર્ષ પૂર્વે એમ કીધું તો હત દીપ ભવ, તું તારો દીપ આપતા. આ દુનિયાની અંદર કોઈ કોઈનો દીવો પ્રગટાવી શકે તેમ નથી. એ જ વાતના સત્યને આપણી સમક્ષ મૂકવા માટે વિજ્ઞાન અને સત્યનો તહેવાર આ લઈને અમે તમારી વચ્ચે આવ્યા છીએ. ભાગ્ય આત્મા દહનનો તહેવાર એટલે તમારી વચ્ચે લઈને આવ્યા છીએ. અને એ બાબતને આપ સુધી પહોંચાડવા માટે જે જહેમત ઉઠાવી છે સાહેબે, અને એવું જ નથી ખાલી ગુજરાતમાં સાહેબ, કર્ણાટક, તામિલનાડુ, બિહાર, આંધ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આખું ભારત ઓળખે છે સાહેબને. એની પોતાની ઓળખાણ હાટું થઈને ક્યાંય નથી ફરતા. મેં કીધું ને કે સાહેબ એટલું મને ઘણી વખતે ખીજાય છે કે એ મેરા કુછ ભી નહીં હે, માત્ર ને માત્ર બધું જ જે કોઈ હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું છે. અને સાહેબ આપણે ખાલી કલાક ન કાઢી શકીએ, કલાક ન આપી શકીએ, ન ફાળવી શકીએ. આપણે પિક્ચરોમાં 3-3 કલાક બગાડી નાખીએ છીએ. કોકના લગ્ન પ્રસંગ હોય તો એની અંદર 3-3, 4-4 કલાક નહીં 2-2 દી બગાડી નાખીએ છીએ. ક્યાંક પાઠ પ્રસાદી કરી હોય તો અહીંયા આપણો આ 2-2 દીનો બગાડી નાખીએ છીએ. પણ જ્યારે તમારી ઘડતરની વાત આવે, તમારા પાયાની વાત આવે, તમારા પાયામાંથી ઇમારત જો ખડબડી ગઈ હોય ને તો મકાન પડી જાય. આ ઇમારતની બુનિયાદને સાચ કરવા માટેનો આપની વચ્ચે આ તહેવાર લઈને અમે આવી રહ્યા છીએ. આ તહેવારની અંદર માતાઓ, બહેનો, દીકરીઓ, આપની વચ્ચે એક વાત કરી દઉં કે હમણાં જેમ મનીષાબેને કીધું એમ આપણે એક નાનો એવો અહીંયા પ્રયોગ કરીશું. હજી હું તમને કહી દઉં કે આજની તારીખે આપણે બધા પુરુષ પ્રધાન છીએ. અમારી બહેનો દીકરીઓ બેઠી છે ને તો ઘરમાં કદાચ કોઈ પણ બાળક કે મોટો કે ગમે તે કે સ્ત્રી આપણે મૃત્યુ પામે ને એટલે આજની તારીખે હજી નનામીને કે ઠાઠડીને હાથ અડાડવા દઈએ છે. શું કરવા? આપણે પોતે ગુલામ રહેવાની એક સીડી ઊભી કરી છે કે આ નનામીને ખાલી પુરુષ જ શમશાને લઈ જાય, ખાલી પુરુષ જ. તમે જોજો ઘણા લોકો છે જેને દીકરાઓ નથી હોતા, 4 કાંધા છે એ દીકરા જ આપે, તો દીકરીઓ ક્યાં જશે? તથાગત ગૌતમ બુદ્ધે કીધું કે આ જગત છે એના ઉપર સ્ત્રી ન હોય ને તો આ ધરતીનું લૂણ નકામું છે. તો આપણે સ્ત્રીને જ્યારે સન્માન આપશું, આ કાર્યક્રમ તો તમારો છે બહેનો દીકરીઓ. આ કોઈ અમારો પુરુષોનો કાર્યક્રમ નથી, તમારો છે. અને તમારા કાર્યક્રમની અંદર આપણે એક ડેમો કરવાનો છે. 5 મિનિટ માટેના ડેમોમાં હું મનીષાબેનને નમ્ર વિનંતી કરીશ અને નીડર એવા અહીંથી 2-4 બહેનો એવા ઉપસ્થિત થશે. અને મેં તમને પહેલા જ કીધું હતું કે હું એક સૂત્ર આપીશ, ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું. ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું. ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું. આ માંગરોળ તાલુકાને આ અંધશ્રદ્ધાથી મુક્ત કરીશું અને વિજ્ઞાન અને સત્યનું દર્શન કરાવીશું. એના માટે 4 બહેનો અમારી સાથે આવે, 4 બહેનોની યારે બીજા બહેનો જોડાય. આપણે અહીંથી આમ જશું, તમને આખું ભારત જોવે. આવો, મારી દીકરીઓ જો ભણેલી ગણેલી છે એટલે એમને પણ નમ્ર વિનંતી કે અહીંથી આ ડેમો આપણે કરીશું, એમાં બધા જોડાય. હું સાહેબને બધાને પણ નમ્ર વિનંતી કરી કે બહેનો જોડાય એની યારે બધા પણ જોડાય. અહીંયા બેઠેલા અમારા નીડર મિત્રો પણ આવે, એવી દીકરીઓ બહેનો આવો, વાંધો નહીં બહેનો આવી જાઓ. આમાં કાંઈ જવાનું નથી. આમાં ખડ ભર્યું, આમાં ખડ છે, ખડની અંદર લાકડું છે, એ બધી છે. ઉપર તમે મનીષાબેન પેલા શરૂઆત કરજો.
આ નનાવીને હા બસ એવી રીતે ઉપાડો. હા આમ ફરી જાઓ બસ. હાલો ભાઈ બેનો બેનો થોડાક આવી જાઓ. હાલો હાલો હાલો. ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું મનાવીશું મનાવીશું. ભારતને રોગ મુક્ત બનાવીશું બનાવીશું બનાવીશું. ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું. બધા આવી જાઓ, જોડાઈ જાઓ જોડાઈ જાઓ. હાલો છોકરા તમારું ફિલ્મ જોડા. હાલો 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 હાલો. ભાગ્ય આત્મા દહનનો બેલો થોડી વાર શાંતિ જાળવો. ધીરે 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 અમે તમારી સાથે આ નનામીને બાળવા માટે આ નનામીને દફનાવવા માટે આજે ભાગ્ય નસીબ અને આત્માની અંધવિશ્વાસ તોડીને દીકરીઓ બાળવા જઈ રહી છે. ભાગ્ય નસીબ આત્માનો દહન કરવાનો તહેવાર મનાવીશું મનાવીશું મનાવીશું. હાલો 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 બધા આવો આવો જોડાવાનું છે. ભાગ્ય નસીબ આત્માનો તહેવાર મનાવીશું મનાવીશું. ભારતને રોગ મુક્ત બનાવીશું બનાવીશું બનાવીશું. આજે આ માંગરોળની અંદર આ ગામની અંદર પ્રથમવાર દીકરીઓને જો નામે હેડવાનો અધિકાર મળ્યો હોય તો હર્ષુભાઈના આંગણામાં મળ્યો છે. ખરેખર જો બાબા સાહેબ અને ભગવાન બુદ્ધના આપણે ચિરંજીવી હોય આપણે એના બાળકો હોય તો ભાગ્ય નસીબ આત્માનો તહેવાર મનાવીશું. જોરથી એકવાર બોલવાનું છે બધાને. મનાવીશું ખાલી તમારે એટલું જ બોલવાનું. હા બધાએ તમારે બોલવાનું. હું બોલાવું એમ બેનો દીકરીઓ આમ આમ આરે હા હા હું અહીંથી બોલીશ. ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું મનાવીશું મનાવીશું. ભારતને રોગ મુક્ત બનાવીશું બનાવીશું બનાવીશું. જય હિન્દ જય હિન્દ જય વિજ્ઞાન જય નિરીશ્વરવાદ જય ભીમ. નમો બુદ્ધાય. આપનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વે લોકો પધાર્યા એ બદલ આપ સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર. અને મુકેશ સરને નમ્ર વિનંતી કે બધા ઉપર વિડીયો ફેરવે એવી નમ્ર વિનંતી. બધાને લઈ લ્યો બધાને આવરી લ્યો. અહીંયા આપણે આપણો કાર્યક્રમ